ઘણા ટાઈમથી આ બાંગ્લાદેશમાં પ્રોટેસ્ટ થઈ રહ્યા છે, જેનું મેઇન રીઝન છે ત્યાંનું કોટા સિસ્ટમ એટલે કે રિઝર્વેશન. ટોટલ 56% ગવર્મેન્ટ પોસ્ટ જે છે તે અલગ અલગ ગ્રુપ અને અલગ અલગ કોટા માટે રિઝર્વ હોય છે, જેમાં 30% ત્યાંના ફ્રીડમ ફાઇટર્સ અને તેની જનરેશનને રિઝર્વેશન આપવામાં આવ્યું હતું. શેખ હસીનાએ 2018માં આ સિસ્ટમનો ઓપોઝ કરેલો હતો, પરંતુ જૂન 2024માં હાઈકોર્ટે આ મૂવને ઇલીગલ કીધું હતું અને કોટા સિસ્ટમ પાછું લાવ્યા હતા. આ આખી સિચ્યુએશનમાં શેખ હસીનાથી એક સૌથી મોટી ભૂલ થઈ ગઈ. 15 જુલાઈના એક પ્રેસ કોન્ફરન્સમાં શેખ હસીના કંઈક આવું બોલી ગયા કે তাদের স্লোগানটা কি, তারা রাজাকার, তুমি কি રઝાકાર એટલે કે એવા લોકો જેમણે બાંગ્લાદેશની આઝાદી સમયે પાકિસ્તાનનો સાથ આપેલો હતો અને પ્રોટેસ્ટર્સને આ રઝાકાર